દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આજ તો આપણો ભાઈ બનાવતો તો શાક. જોઈ લે કેવું બનાવે, રીંગણા ટમેટાનું ઊંધિયું બનાવતો હતો ટૂંકમાં. કેવું બનાવે જોઈ લઈ. મસાલા બધા કરી લીધા તૈયાર ને ભાઈ તો માંડ્યો તો બનાવવા બાકા ઝીકી. અને એટલી વારમાં આપણું શાક ચડે તો આપણે બનાવી લઈએ રોટલા. મારો ભાઈ બનાવતો હતો રોટલા. હું તો ખાલી બ્લોગમાં જ હાલું, મને કાંઈ ખબર જ ન હોય આમાં. અચ્છા. ફાઇનલી ભાઈ રોટલા બનાવવા માંડ્યો તો બાકા ઝીકી ફૂલ બાકા ઝીકી. હો બાપુ, ફૂલ બાકા ઝીકી. ફાઇનલી જેવો તેવો ગોળ બન્યો, પણ લાગશે વાર પણ આવશે મજા. અને ફાઇનલી થઈ ગયું તૈયાર બધું. આપણે બે ગયા ખાવા. આપણે ડુંગળી સુધાર લઈ, ડુંગળી વગર તો હાલે નહીં, ડુંગળીને છાશ તો આપણે જ જોઈ. ફાઇનલી આ રીતનું કંઈક હતું શાક. આપણે બે ગયા જોઈ લ્યો, મજો જ આવી ગયો. મને એક બટકું ચાખ્યું પણ મજો આવી ગયો. અને ફાઇનલી આવી ગયા આપણે દુકાને. આજના બ્લોગમાં આટલું જ.